માવા, મેદા કે પછી ઘઉંના લોટ વગર, દૂધ વગર, ખાંડ વગર મિત્રો આજે આપણે એટલા સોફ્ટ એકદમ માવેદાર પેડા બનાવવાના છે. તમે જોઈ શકો છો જે આનું ટેક્સચર છે એ કેટલું સરસ છે, એકદમ પેડા જેવું. તમે આને મીઠાઈ પણ કહી શકો છો અને એટલી હેલ્ધી મિત્રો આ રેસીપી છે, પેડા કરતાં વધારે હેલ્ધી રેસીપી છે આ. મિત્રો મેં આનો ટેસ્ટ કર્યો, અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સુપર્બ લાગી રહ્યા છે આ પેડા. અને હા ફ્રેન્ડ્સ, ખાસ બાબત તો એ છે કે આપણે ગેસ ચાલુ કરવાની પણ જરૂરિયાત નહીં રહે. હિમોગ્લોબિનથી ભરપૂર અને જે આપણા પગ છે એ જો તમને દુખતા હોય તો આનાથી મટી જશે, એટલી મારી ગેરંટી છે. તો શરૂઆત કરી દઈએ. જો પ્રોપર માપ સાથે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ રીતે આ તૈયાર થઈ જશે. આ માટે આપણે એક બાઉલ લઈશું અને મિત્રો અહીંયા મેં લીધી છે સાકર. તમને એમ થતું હશે કે સાકર અને ખાંડમાં શું ફરક છે? તો મિત્રો ઘણો ફરક છે. જે સાકર છે ઉનાળામાં ખાસ કરીને ખાવી જોઈએ. આના કારણે જે બળતરા આપણને થતી હોય છે શરીરમાં એ બિલકુલ પણ નહીં થાય. શરીરને એક ઠંડક આપનારી આ વસ્તુ છે. જે રીતે વરિયાળી આપણને શરીરમાં ઠંડક આપે છે, બસ એ જ રીતે આ પણ શરીરમાં આપણને ઠંડક આપે છે. હવે આની અંદર 7 થી 8 જેટલી આપણે ઇલાયચી એડ કરીશું અને મિક્સર જારની અંદર આને લઈ લઈશું. હવે ફાઇન એકદમ મિત્રો આને ફાઇન તમારે ક્રશ કરવાની છે. બુરું ખાંડ જેવી નથી રાખવાની, આપણે એકદમ ફાઇન આને ક્રશ કરીશું. અને મિત્રો જે આનો કલર છે યલો કેમ થયો છે એ પણ તમને ખબર પડી જશે ધીરે ધીરે. મેં બિલકુલ પણ આની અંદર યલો ફૂડ કલર એડ નથી કર્યો, છતાં પણ જે આનો કલર છે બહુ જ સરસ મજાનો એકદમ યલો આવ્યો છે. મિત્રો વાતોમાં અને વાતોમાં મેં સરસ મજાની ખાંડને ક્રશ પણ કરી લીધી. તો બસ મિત્રો તમે જોઈ શકો છો એકદમ ફાઇન મેં આનો પાવડર તૈયાર કરી લીધો છે. અને ઇલાયચીના કારણે જે આનો ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે. જો તમને આની ફ્લેવર પસંદ ન હોય તો ઇલાયચી વગર પણ તમે તૈયાર કરી શકો છો. હવે બસ એક બાઉલની અંદર નીકાળી અને સાઈડમાં મૂકી દઈશું. હવે મિત્રો આગળની પ્રોસેસ જોઈ લઈએ. અત્યારે મિત્રો મેં લીધા છે ચણા. નોર્મલી આપણે સિંગ સાથે આ ચણા ખાતા હોઈએ છીએ. આ શેકેલા ચણા છે. મિત્રો જે ચણા હતા એ મીઠાવાળા હતા અને ઘરમાં પડ્યા હતા, એટલા માટે મેં શું કર્યું, આ રીતે કપડામાં લઈ અને આ રીતે સારી રીતે આને મસળી લીધા કે જેથી આના ઉપરથી જે પણ મીઠાશ હોય એ દૂર થઈ જાય. એટલા માટે જો થોડું મીઠું હશે તો કંઈ જ ફરક નહીં પડે. તો બસ મસળીને મેં એક બાઉલની અંદર આને નીકાળી લીધા છે. જો તમે મિત્રો મોળા ચણા યુઝ કરવાના હોય તો સૌથી બેસ્ટ રહેશે જે ફોતરાવાળા મોળા ચણા આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, એ વધારે સારા રહેશે. આની અંદર 2 વાટકી જેટલા અહીંયા મિત્રો મેં ચણા લીધા છે. જે વાટકીની મદદથી તમે સાકર લીધી હોય બસ એ જ વાટકીના મદદથી તમારે ચણા લેવાના છે. બસ હવે આપણે આને સારી રીતે ક્રશ કરી લઈશું. અને હા મિત્રો, જો તમે ફોતરાવાળા ચણા યુઝ કરવાના હોય, જે મીઠા વગરના હોય છે એની વાત કરું છું, તો તેના તમારે ફોતરા દૂર કરવાની જરૂરિયાત રહેશે. તો ફોતરા દૂર કરીને ત્યાર પછી તમે આ રીતે એનો ફાઇન પાવડર તૈયાર કરી લેજો. આપણે એકદમ ફાઇન પાવડર આનો તૈયાર કરી લઈશું કે જેથી આનો જે ટેસ્ટ છે એ પેડા જેવો લાગે. એટલા માટે જો તમને દરદરો પસંદ હોય, મતલબ કે થોડો કકરો રાખવો હોય તો પણ તમે આ લોટ આ રીતે તૈયાર કરી શકો છો. કકરો પણ બહુ જ સરસ લાગશે, બટ પેડા જેવું ખાવું હોય તો તમે આ રીતે એકદમ ફાઇન આને ક્રશ કરી લેજો. હવે જે આપણે સાકર અને ઇલાયચીને ક્રશ કરી હતી એ આની અંદર બધું જ મિક્સર આપણે એડ કરી દેવાનું. આ માપ મિત્રો પરફેક્ટ છે. જો 2 વાટકી જેટલા ચણા હોય તો તમારે 1 વાટકી જેટલી સાકર લેવાની. જો તમે ફોતરાવાળા ચણા યુઝ કરતા હોય તો તેનું માપ ફોતરા કાઢીને લેવું. આની અંદર મિત્રો આ ટાઈપના જો ખાંડના ગઠ્ઠા હોય તો તમારે હાથ વડે થોડું પ્રેસ કરી અને જે ખાંડના ગઠ્ઠા છે એને દૂર કરી દેવા. અહીંયા મિત્રો હું 5 વાટકી જેટલું ટોપરાનું છીણ એડ કરું છું. આ ઓપ્શનલ છે, તમારા જોડે હોય તો તમે એડ કરજો, નહીં તો તમે આના વગર બનાવશો તો પણ ટેસ્ટી જ લાગશે આ પેડા. તો તે એડ કરવાનું છે 5 વાટકી જેટલું. બસ હવે સારી રીતે આને મિક્સ કરી લઈશું. તો મેં બધું જ મિશ્રણ સારી રીતે મિક્સ કરી લીધું છે. તમે આને ફ્રીજમાં પણ મિત્રો તૈયાર કરીને આ મિશ્રણ રાખી શકો છો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમારે પાણી એડ કરી સરસ મજાના પેડા તૈયાર કરી લેવા. હવે મિત્રો આની અંદર પાણી કેટલું એડ કરવું એ બહુ જ ધ્યાનથી જોઈ અને સમજી લેજો. તો મિત્રો અત્યારે મેં અડધી વાટકી જેટલું પાણી લીધું છે. એકી સાથે બધું જ પાણી બિલકુલ પણ એડ નહીં કરતા. આ રીતે ચમચીની મદદથી તમારે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને આને સારી રીતે મિક્સ કરવાનું છે. તો મિત્રો આની અંદર ટોટલ અડધી વાટકી જેટલું મેં પાણી એડ કર્યું છે અને સરસ મજાનું આપણું મિક્સર તૈયાર થઈ ગયું. જે આ લોટ છે એને આપણે આ રીતે થોડોક કડક રાખીશું, સોફ્ટ નહીં રાખવાનો. જો વધારે પડે તો કદાચ સોફ્ટ થઈ જાય તો તમારે શું કરવાનું, આને થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દેવું તો એ કડક થઈ જશે. અથવા તો થોડુંક ટોપરાનું છીણ એડ કરી દેવું અથવા થોડાક ચણા અને સાકરને ક્રશ કરી ફરીથી એડ કરી દેવી. તમે આને ઘી વગર પણ તૈયાર કરી શકો છો, બટ એક ઉપરથી શાઇન આવે એટલા માટે મેં ઘી એડ કર્યું છે. તો એક નાની ચમચી જેટલું ઘી એડ કરીશું. મિત્રો મારે વિડીયોની અંદર શાઇનવાળા બતાવવા હતા એટલા માટે મેં ઘી એડ કર્યું છે. બટ જો તમારે ઘી વગરનું ખાવું હોય, મતલબ કે ઘી વગરના પેડા ખાવા હોય તો ઘી વગર પણ તમે આને તૈયાર કરી શકો છો. બસ હવે એક સરખી સાઇઝના આને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલું સરસ આનું ટેક્સચર તૈયાર થયું છે. હવે બસ એક એક શેપ આ રીતે લઈ લઈશું અને ત્યાર પછી સરસ મજાનો પેડા જેવું શેપ આપી દેવાનો છે. અત્યારે ગોળ હું શેપ આપી રહી છું અને વધુ મિત્રો આને એટ્રેક્ટિવ બનાવવા માટે છાશ કરવા
કરવા માટેની ચાકી આવે છે, મેં એનો ઉપયોગ કર્યો છે. તો તમે જોઈ શકો છો, બસ આ રીતે થોડુંક ઉપરથી પ્રેસ કરશો તો સરસ મજાનો આકાર તૈયાર થઈ જશે. જો કદાચ એ તમારા જોડે ન હોય તો તમે આ ટાઈપનો જારો પણ યુઝ કરી શકો છો. બસ જારાની મદદથી થોડું પ્રેસ કરશો તો સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ જશે. બહુ જ સરસ લાગી રહ્યા છે મિત્રો. જેટલા દેખાવમાં સારા છે એના કરતાં ટેસ્ટમાં વધારે સારા છે. ચોક્કસથી બનાવજો એકવાર. અને મીઠા વગરના પેડાનો તમે ઉપયોગ કરજો. હિમોગ્લોબિન વધારનાર, પગના દુખાવાને દૂર કરનાર, ગેસ ચાલુ કર્યા વગર ફક્ત 3 સામગ્રીથી બનતો સરસ મજાનો પેડો તૈયાર છે. મિત્રો વિડીયો પસંદ આવે, થોડીક પણ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.